અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી મંગુ દાદા નામના શખ્સની પબ્લિકે જાહેરમાં સર્વિસ કરી નાખી। જ્યાં મંગુ દાદા નશાની હાલતમાં હોવાની વિગતો કહેવાઈ રહી છે ને જાહેરમાં તે આસપાસના વેપારીઓની દુકાન પર તોડફોડ કરી રહ્યો હતો। સાથે જ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમના પાસેથી જબરજસ્તી પૈસા પણ પડાવી રહ્યો હતો। જોકે આ ઘટનાના પગલે વેપારીઓમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ને ત્યારબાદ આ મંગુ દાદાની સર્વિસનો પણ વિડીયો સામે આવ્યો છે। ત્યારે સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું કાદર। અમદાવાદ શહેરમાં અવારનવાર અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોનો આતંક સામે આવતો હોય છે। આ ટપોરીઓ સસ્તો નશો કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, કનડગત કરતા હોય છે। ત્યારબાદ પોલીસ દ્વારા સમયાંતરે આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવે છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મંગુ દાદા નામના શખ્સની દાદાગીરી ત્યાંની પબ્લિકે જ ઉતારી હોવાની વિગતો કહેવાઈ રહી છે। મંગુ દાદા નામનો જે શખ્સ છે તેના પર 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। થોડાક જ સમય પહેલાં તે પાસામાંથી બહાર આવ્યો હતો અને આ દરમિયાન તે નશો કરીને ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે જાય છે ને ક્યાંક તોડફોડ કરવા લાગે છે। ત્યાંથી પસાર થતા પેસેન્જરો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતો હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે અને આના જ કારણે કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ આ મંગુ દાદા જે દાદાગીરી કરી રહ્યો હતો, ડોન બનવા નીકળ્યો હતો, તેને બરાબરની સર્વિસ કરી હતી, તેની ધોલાઈ કરવામાં આવી હતી અને આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આના જ કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા, જેમાં જે શખ્સો દેખાઈ રહ્યા છે તેમના દ્વારા દંડાવાળી આ મંગુ દાદા ઉપર કરવામાં આવી। જેવી રીતે મંગુ દાદા બેફામ બન્યો હતો તેની શાન આ પબ્લિક દ્વારા ઠેકાણે લાવવામાં આવી હતી। જોકે એમાંથી આ પોલીસને કોઈએ જાણ કરી છે અને પોલીસને પણ ઘટના સ્થળે પહોંચે તેને મંગુ દાદા નામનો જે શખ્સ છે તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો। દરમિયાન તેણે પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી અને આ મામલાના સંદર્ભમાં તેના વિરુદ્ધ પોલીસના કામમાં અડચણરૂપ બન્યું તે બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે જ જે વિડીયોમાં 4 જેટલા લોકો છે તે દંડાવાળી કરી રહ્યા છે મંગુ દાદા ઉપર, તેમની સામે પણ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।